જે માર મરાયો છે એ જયરાજભાઈએ માર્યો છે. કરાવનાર જયરાજ આહિર છે. તમે કોને મારતા મારતા કોને ફોન કરી રહ્યા છે, કોણ વિડીયો બનાવી રહ્યો છે, મારનારા કોણ છે? એના છોકરાને એ જ લાગી આવ્યું છે કે મારા બાપા પાસે માફી મંગાવી તમે એમ. હીરાભાઈ કોણ આવું સાબિત કોણ કરવા માંગે છે? નામ લીધા વગર આવા એક પરસોત્તમભાઈ સોલંકી થી, એક હીરાલાલ સોલંકી થી કઈ નહીં થાય. આવા તો કેટલાય હજારો ઉભા કરવા પડશે. મેં બધાય સાથે વાત કરી છે. હું કઈ બાકી નથી રાખવાનું. મારા પાસે હું કરીશ અને આગળ સુધી જઈશ. મારી માંગ કે જે હકીકત જે સાચું છે એ બહાર આવે. 30 વર્ષથી શાસનમાં ભાજપ ડર દૂર નથી કરી જોઈ તો શકી. રહ્યો છું માય ડિયર, નથી કરી રહ્યા ને. હજુ કયા ઓલામાં જીવે છે અમારો સમાજ, એ જ મને સમજ નથી પડતી. એમાં માયાભાઈ નો કોઈ પ્રશ્ન એમાં છે જ નહીં. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના ગર્જનાતમાં ચર્ચા કરવી છે કે બગદાણાના એક યુવક પર થયેલા હુમલાની હકીકત શું છે. માયાભાઈ આહિરના એક નિવેદનથી આખી આ ઘટનાની શરૂઆત થાય છે, જેમાં મામલો એ શરૂઆતમાં એટલો મોટો નહોતો. ખાલી ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી વચ્ચેનો વાત હતી. ત્યારબાદ માયાભાઈના દીકરા જયરાજ આહિરની એન્ટ્રી થાય છે, ઓડિયો ક્લિપ પણ સામે આવે છે અને પછી અચાનક જ જે યુવકે માયાભાઈ આહિરને ફોન કર્યો હોય છે બગદાણાના, એ યુવક પર હુમલો થાય છે અને પછી આખી ઘટના એવી રીતે ચર્ચામાં આવે છે કે આ હુમલો એ કોણે કરાવ્યો છે. જોકે પોલીસનું નિવેદન આવ્યું, જોકે પોલીસના નિવેદનમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું કે ભાઈ આ હુમલાને અને માયાભાઈના પરિવારને કોઈ લેવા દેવા નથી. જોકે આજે અચાનક જ વળાંક આવ્યો. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ પીડિતને મળવા જાય છે અને ત્યાંથી કહે છે કે હું ગાંધીનગર પહોંચું સોમ મંગળવાર પહેલા, એ પહેલા અહીંના પીઆઈની બદલી થઈ જવી જોઈએ. જો કે હીરાભાઈની વાત એ સાચી પણ નીકળી. દીક્ષિત હીરાભાઈ ત્યાંથી નીકળ્યા અને બદલીનો પણ ઓર્ડર આવી ગયો. એટલે હવે પ્રશ્ન ઘણા બધા ઊભા થઈ ગયા છે ને એક બાજુ આખો કોળી સમાજ અને હીરાભાઈના સમર્થકો, એ તમામ લોકો જે પીડિત છે એના સુધી હોસ્પિટલે પણ પહોંચી ગયા અને ગણતરીની કલાકોમાં પીઆઈની બદલી અને હવે ખબર નહીં આ મામલો એ ક્યાં સુધી પહોંચે છે. એટલે કિશન, મહત્વની વાત છે કે છેલ્લા 24 કલાકથી આ મામલાએ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. વિવાદ તો હતો બગદાણા મંદિરના ટ્રસ્ટી ને મેનેજિંગ ટ્રસ્ટી બોલવાનો, પણ કોળી સમાજ અને આહિર સમાજને સામસામે લઈ આવવાનો પ્રયત્ન થયો. હીરા સોલંકી આજે ખોલીને સામે પણ આવ્યા. અને કિશન, પોલિટિકલ ભાષામાં વાત કરવામાં જાય તો બંને નેતાઓ પાછા ભારતીય જનતા પાર્ટીના જ છે. બિલકુલ. આપણે બંને વધારે સમય નથી લેવો. આપણી સાથે હીરાભાઈ સોલંકી જોડાયેલા છે. આજે હીરાભાઈ સાથે વાત કરવી છે. હીરાભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. હીરાભાઈ, સ્વાગત ન્યૂઝ રૂમમાં. અને હીરાભાઈ, આખી ઘટના શું, એકદમ વિગતવાર આખી ઘટનાને સમજવી છે અને કેમ હીરાભાઈ આજે જવું પડ્યું? આ બનાવ 29 તારીખનો બનાવ છે રાતનો. અને નવનીતભાઈ કરીને અમારા સમાજના એક યુવાન આગેવાન છે ત્યાં. એમના ભાવિ સરપંચ છે, બગદાણા ગામના છે. અને અચાનક એના પર જીવલેણ હુમલો થયો એવા સમાચાર અમારા ધ્યાન ઉપર હતા. ગઈકાલે ઘણા બધા આગેવાનો ત્યાં એમને મુલાકાત લીધી. સાથોસાથ એમનો ફોન પણ મને આવ્યો અને ફોન આવીને ભાઈ તમે પધારો, એ મુલાકાત લ્યો, વાસ્તવિકતા કંઈક જુદી છે ને બીજું સ્વરૂપ લઈ રહ્યું છે. એવા ટેલિફોનિક મારા પર વાત થઈ. અને મેં સ્વાભાવિક સમાજના આવા કોઈ યુવાન પર આવું જ્યારે બનાવ બન્યો હોય ત્યારે મેં
કીધું એમને કે હું કાલે આવું છું. અમસ્તા પણ મારે કાલે એ બાજુનો પ્રવાસ હતો જ, અને મેં એમને કીધું હું કાલે ત્યાં પધારું છું. અને આજે પ્રત્યક્ષ એની મુલાકાત લેતા જે વાસ્તવિકતા એવે મને જે દર્શાવી છે એમ. ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી બગદાણા ધામ જે છે એ આસ્થાનું ધામ છે. બિલકુલ. એમાં મારી પોતાની આસ્થા જોડાઈ છે. એમાં દર વર્ષે 1 તારીખ આવે એટલે અચૂક હું બગદાણા જાઉં છું, ઊંચા કોરડા માતાજીના મંદિરે જાઉં છું, અને અમારે વચરાજ દાદાના મંદિરે મવા દર વર્ષે 1 તારીખે. હું 31 બીજે ક્યાંય રાતે ક્યાંય નીકળતો નથી, ઘરે જઉં છું, સવારના પૂર્ણ ભગવાનના પગે પડી અને સીધા આ ભગવાન મંદિરે બધાય કરું દર્શન કરવા 1 તારીખે અચૂક જાવ જ છું વર્ષોથી. અને એ જ પ્રમાણે આ પણ આજનો કાર્યક્રમ પણ આવી રીતે હતો. પણ આ જે કાર્યક્રમ ગઈકાલે જે બનાવ બન્યો ત્યારે મેં એમને ધ્યાન ઉપર મૂક્યું. હું કીધું હું અચૂક ત્યારે ત્યાં હોસ્પિટલમાં તારી તબિયત જોવા હું આવું છું એમ. એવે મારો વિડીયો વાયરલ કર્યો અને સમાજને એક સંદેશો આપ્યો. હીરાભાઈ પણ આવે છે ને હજારોની સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા. સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એના પર અન્યાય થયો છે. યુવાન પર જ્યારે, જેમ કે તમે પોતે વિડીયો જોયો છે અને વિડીયોમાં મારનારા લોકો, મિત્ર આ બહુ તમે શું આમ દર્શાવ્યા, કોઈ માણસ એટલો માર ખાતો હોય, 5-7 જણ એને મારતા હોય, એક જણ એનો વિડીયો બનાવે એ લોકો મારનારો, એટલે એ શું દર્શાવવા માંગે છે મને એ સમજાવો. બિલકુલ. તમે મારો છો, વિડીયો બનાવો છો, વિડીયો બનાવીને પાછા વાયરલ પણ કરો છો. વાયરલ કરીને એક એવી છાપ તમે ઊભી કરાવવા માંગો છો કે આ બાજુના લોકો અમારી ધાકથી હંમેશા બીતા રહે. આવા સમજો કોઈ સમાજ ક્યારે અમાશે જે હીરાભાઈ કોણ આવું સાબિત કોણ કરવા માંગે છે? આવા પ્રશ્નોમાં જ્યારે તપાસ થશે, જે હાચાનું હાચું એમાં બહાર નીકળી જશે. એ તો તપાસનો વિષય છે. નહીં, તપાસ જ્યારે થશે ત્યારે વાસ્તવિકતા જ્યારે બહાર આવશે. કોલ રેકોર્ડિંગ જોઉં તમે એની તપાસ થવી જોઈએ. તમે કોને મારતા કોને ફોન કરી રહ્યા છે, કોણ વિડીયો બનાવી રહ્યો છે, મારનારા કોણ છે, કોણ રજૂ થયા છે, આ બધું જયારે બહાર આવશે ત્યારે વાસ્તવિકતા બધી બહાર આવવાની છે. એમાં કઈ આપણે કોઈનું નામ લેવા જેવું છે જ નહીં. પણ તમારી પાસે કઈક ઇન્ફોર્મેશન હશે, તમે તેના પ્રતિનિધિ છો હીરાભાઈ, તમે પ્રતિનિધિ છો, કઈક ઇન્ફોર્મેશન તો હશે ને તમારી પાસે પણ કે કોણ મારનારા હતા, કોણ ઈશારો કરનારા હતા, તમારી પાસે શું માહિતી છે? હું તમને પૂછું, તમારા પાસે કોઈ ઇન્ફોર્મેશન હોય તો મને આપો, લ્યો, હું કહી દઉં આજે એમના નામ. સ્પષ્ટતા કરી ને, એટલે ક્યાંક ને ક્યાંક એવું મને એવું લાગ્યું કે કદાચ આમાં ગાયમાં નિવેદન આપી દીધા હોય એવું મને લાગ્યું છે. કેમ કે હું જે એમને સાંભળીને આવ્યો છું ને, એમને જે સાંભળીને આવ્યું છે, એમના પાસે બધા ક્લિપો છે, તમને ક્લિપો મળી ગઈ હશે, આપને પણ ત્યાં વિડીયોઝ મળી ગયા હશે. અને એના પછી આ બધા બનાવ આપણે ઓલું કરીએ તો આપણે આપણા મોઢેથી નામ કરવા કરતા એ લોકો જે સ્પષ્ટ સૂચનાથી જે લોકો કામ આવું કર્યું છે એનું નામ એ લોકો બહાર પાડે તો એ વધારે સારું કહેવાય. હીરાભાઈ, તમે આજે એક પ્રતિનિધિ તરીકે ગયા, ઠીક છે, સમાજની વાત હોય, પણ આમ પણ તમે પ્રતિનિધિ તરીકે જવું જોઈએ. ધારાસભ્ય તમે ગયા, તમે ત્યાંથી પીઆઈની વાત કરી કે ભાઈ પીઆઈની ઉપર પગલાં લેવા જોઈએ. તમે નીકળો છો એ પહેલા નીકળો એના થોડા સમયમાં પીઆઈની ટ્રાન્સફર પણ થઈ જાય છે. અને કાલે આજ પોલીસે એક રિપોર્ટ પણ ભર્યો હતો, તો એ પણ વિષય વિચારવા જેવો છે. અને અમે આજ માધ્યમથી ધ્યાન ઉપર હા, આંગણકા ગામના તમે થોડાક મહિના પહેલાનો આંગણકા ગામનો એક પ્રશ્ન બન્યો હતો જમીનના કબજાનો. યસ, એ જ પોલીસ સ્ટેશનના હદનો આ પ્રશ્ન હતો. અને એમાં પણ આ જે પીએસઆઈ હતા એ પોતે ત્યાં હાજર હતા અને ઓલા અસામાજિક લોકો હથિયારો લઈને આવ્યા હતા અને જમીન ખાલી કરાવવા માટે આવ્યા હતા ને ત્યાં આ પ્રશ્ન બાબતે હું પહોંચ્યો હતો. આની પણ રજૂઆત અમે હોમ મિનિસ્ટરમાં કરી હતી. આજે આ પ્રશ્ન જયારે બન્યો ત્યારે આ પ્રશ્ન બાબતે પણ આ જ પીએસઆઈ હતા અને આ પીએસઆઈએ પણ તાત્કાલિક જ નિવેદન આપી દીધું કે આનો વેર કોઈક સાથે છે અને એવી એની બાતમી આપી હતી અને એના આધારે આના પર આ એક્શન લેવામાં આવ્યા છે એવું કહેવામાં ત્યાંથી આવ્યું છે. એવા મારા પાસે આવા સમાચાર ઓથેન્ટિક નથી, પણ આ સમાચાર જે લોકોએ વાત કરી છે એ લોકોએ મને આપ્યા છે. તો મને એવું ક્યાંક ને ક્યાંક લાગ્યું કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, તો એ ખોટું થઈ રહ્યું છે, એ ખોટી આપણે ચલાવવા માંગતા નથી. આ વાસ્તવિકતા છે.
હીરાભાઈ, કાલે આ જ મંચ ઉપર જયરાજ આહિર પણ અમારી સાથે જોડાયા હતા. એમને કીધું કે ભાઈ અમારે કોઈ લેવા દેવા નથી. આખી વાતમાં પોલીસનું જે સ્ટેટમેન્ટ આવ્યું પછી એમની સાથે વાત કરી, કારણ કે પોલીસ કે એ ઓથેન્ટિક, અમે પણ ઓથેન્ટિસિટી વાળું રાખતા હોય છે અને બધા એને માન્ય રાખતા હોય છે, એટલે અમે એમને અમે કાલ બપોર સુધી સમાચાર એટલા માટે જ નતા ચલાવ્યા. ના એની વાત એવી રાખી છે, એમાં આપણે કઈ એમાં એવું નથી. પણ વાસ્તવિકતા જે કઈ બન્યું હોય, હું એવું નથી કહેતું કે ખોટું કરવું છે, આપણે કહીએ છીએ સાચું કરવું છે. જે લોકો આ કૃત્ય કર્યું છે એવા બચવા, એને સપોર્ટ નથી કરવો આપણે. કોઈ સમાજ અસામાજિક નથી હોતો, એક વાત હંમેશા, કોઈ સમાજના વિરોધી અમે નથી. કોઈ સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિકો હોય છે. મારે છે વિડીયો બનાવે છે, કોકને બતાવવા માટે વિડીયો બનાવે છે. એ તો આ તપાસનો વિષય, તપાસ કરે, સાચું દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે ભાઈ. એમાં ક્યાં આપણે કોઈનું નામ લેવા જેવી જ વાત છે? આની રજૂઆત અમે કરશું. અમારું આ જ કહેવાનું છે, જે સાચું એ કરશું. અને આમાં હીરાભાઈ, આજે તમે ખાલી નિવેદન જ આપ્યું કે તમે ગાંધીનગર સુધી ફોનમાં રજૂઆત કરી દીધી? તમારી ડેપ્યુટી સીએમ કે કોઈ સાથે વાત થઈ? મેં બધાય સાથે વાત કરી છે. હું કાંઈ બાકી નથી રાખવાનો મારા ભાઈ. હું કરીશ અને આગળ સુધી જઈશ. હજુ મુખ્યમંત્રી સાહેબ પણ મળીશું. મેં સોમવારે મેં મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબ સાથે વાત કરી. ભાઈ અહીંયા ગુજરાતમાં છે નહીં, બહાર છે. અને ભાઈને અહીંથી ફોન કરીને મેં કીધું ભાઈ તમને મારા સાથે આવવું પડશે. મેં કીધું આ પ્રશ્ન સમાજનો છે અને હું ગાંધીનગર સોમવારે આવું છું. મારા સાથે ગૌતમભાઈ હતા ધારાસભ્ય, મારા સાથે આરસીભાઈ મકવાણા હતા, મારા સાથે શિવાભાઈ ગોહિલ હતા, મારા સાથે મનુભાઈ ચાવડા હતા. આ બધા આગેવાનો સાથે ત્યાં આવ્યા અને આ આગેવાનો સાથે જઈને અમે ત્યાં રજૂઆત કરવાના છે. આમાં કોઈ સમાજ પ્રત્યેની મારી ઓલી નથી કે કોઈ સમાજની વ્યક્તિગત કોઈ મારી દુશ્મની નથી, પણ વાસ્તવિકતા જે આ છોકરાને ન્યાય મળવો જોઈએ એ દિશાએ કામ કરવા માટે અમે સોમવારે જવાના છે. એ ફાઇનલ છે. તમને લાગે છે કે કોઈનું કાવતરું હોય હીરાભાઈ? તમારે છતાં એવું કેમ કેવું પડે કે કોળી સમાજને કોઈથી ડરવાની જરૂર નથી? 30 વર્ષથી શાસનમાં ભાજપા ડર દૂર નથી કરી શકી. તો રહ્યો છું માય ડિયર, નથી કરી રહ્યા ને. હજુ કયા ઓલામાં જીવે છે અમારો સમાજ, એ જ મને સમજ નથી પડતી. કેટલું અમે આ કરી રહ્યો છું ને, એ જ બળતરા કરી રહ્યો છું કે આ બધું નહીં કરીએ તો આવતે હજુ માર ખાવાના જ રહેશે બધાને. હજુ એટલા માટે હું આ કરી રહ્યો છું ને કે ભાઈ ભવિષ્યમાં કોઈ આવી રીતે, અમારે કોઈને મારવા નથી, અમારે કોઈ પાસે મરાવાય નથી, પણ એટલીસ્ટ આ માર ખાતા તો બંધ થાય ને, માર ખાતા તો બંધ થાય ને. અને જો સમાજ આ બાબતે એક નહીં થાય તો આવી જ રીતે વિડીયો બનતા રહેશે, આવી જ રીતે માર ખાતા રહેશે અને આવી જ રીતે ધાક ધમકી આપતા રહેશે. એ બંધ. પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી જેવા આવા મજબૂત લીડર છે તો એ સમાજ કેનાથી ડરે છે? આવા મજબૂત લીડર છે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી જેવા મજબૂત લીડર છે તો પણ એક પરસોત્તમભાઈ સોલંકી થી, એક હીરાલાલ સોલંકી થી કઈ નહીં થાય. આવા તો કેટલાય હજારો ઉભા કરવા પડશે, ગામો ગામ ઉભા કરવા પડશે, ત્યારે આ બધું બંધ થાય છે. ત્યાં સુધી બંધ નહીં થાય. હીરાભાઈ, હું તમને પૂછતો તો આ કાવતરું હતું? કારણ કે પોલીસે તો આખી એની વાતમાં કીધું છે કે ભાઈ આ દારૂ ને રેતીની ને બધી અદાવત હતી. કાવતરું જ છે. ના, એ બિલકુલ એમાં હું સહમત નથી. કેમ કે આજે મેં મુલાકાત જયારે લીધી ને ભાઈની, ત્યારે એનું સ્પષ્ટ કહેવાનું હતું કે ભાઈ એ પ્રશ્ન મારો કઈ છે જ નહીં, આ તો ખોટી રીતે ઉપજાવી દેવામાં આવ્યું છે. ક્યારેક કેવું બનતું હોય છે કે તપાસની ક્યાંક ઊંધી દિશાએ લઈ જાવ તો ઊંધી દિશા આપી દો, ઊંધી રવાડે ચડાવી દો તો એ દિશાએ હાલી જાય. અને આ તો ઠીક છે, સમાજ આખો ભેગો થયો, અમારે ત્યાં જવાનું થયું, વાસ્તવિકતા એ જે ધ્યાન ઉપર મૂકી એ આખી વિહોણી છે, ત્યારે એ ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ આ તો આખી વાસ્તવિકતા વિહોણી છે. એ તો અમે એમાં રહી જાય ને કે આ તો આ પ્રશ્ન છે, હાલો નથી જવું એમ. આવું બને ને ભાઈ, સમજ્યા કે નહીં? પણ આ પ્રશ્ન એ તો આવશે સામે જે કઈ હશે. પણ હીરાભાઈ, આ બગદાણા કે જ્યાં લાખો ને હજારો કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, તમે પણ કીધું કે હું પણ દર 1 તારીખે જાઉં છું. આ દાદાના જે બજરંગદાસ બાપા છે એના મંદિર અને ટ્રસ્ટ લઈને વિવાદ ઉભો કરવાને કેટલી યોગ્ય માનો છો આપ? એ બિલકુલ બી યોગ્ય વાત નથી. એમાં હું કીધું ને, એ મારો આસ્થાનો કેન્દ્ર છે. એમાં એ ટ્રસ્ટ બાબતની વાત હોય, બજરંગદાસ બાપાની વાત હોય, અને હું આપણે ધ્યાન ઉપર મૂકું કે લગભગ આમાં દરેક રોજ ને રોજ કોઈ જો સેવામાં વધારે પડતા કોઈ સમાજ જાતો હોય તો એ કોળી સમાજ છે. બજરંગદાસ બાપાની ત્યાં સેવા કરનારા લોકો વધારેમાં વધારે કોઈક લોકો હોય
તો એ કોળી સમાજ છે. એમાં આસ્થાના લોકો જોડાયા હોય, ભક્તો જોડાયા હોય તો એમાં કોળીના લોકો સૌથી વધારે છે. જેમાં પીરસવા જતા હોય, ઝાડુ પોતા કરતા હોય, બહેનો સેવામાં આપતી હોય, એ બહેનો પણ જોવો તો સૌથી વધારે કોળી સમાજની બહેનો છે. આ આસ્થાનું એક કેન્દ્ર છે ને એમાં હું એ બાબતનો હું તમે ટ્રસ્ટ બાબત હોય, મેનેજિંગ ટ્રસ્ટી હોય કે બધાના આશ્રમનું હોય તો એમાં કંઈ કહેવામાં તો એમાં હું એમાં સહમત નથી. કેમ કે આસ્થાનું આપણું આ કેન્દ્ર છે, એમાં જે કંઈ હશે એ ધ્યાન ઉપર લઈ અને જોશું પછી આપણે આવતા દિવસે. હીરાભાઈ, પણ માયાભાઈએ જે મુંબઈમાં નિવેદન કર્યું એ નિવેદન યોગ્ય માનો છો કે કારણ કે માયાભાઈના નિવેદનથી વિવાદ ઉભો થયો એ નિવેદનને કારણ કે માયાભાઈનો આશય મારા મુજબ મને માયાભાઈની આ વાત આવી એટલે તરત માયાભાઈની એક ક્લિપ સાંભળીને માયાભાઈ એમ કીધું કે હું પાછો એની બીજી ક્લિપ મૂકી દીધી એવું મારા. હા, ના એ વ્યવહાર એની કદાચ બોલવામાં કઈક ભૂલ થઈ તો સ્વીકારી લીધું માયાભાઈએ. એમાં એનો બોલું નથી. અને ક્યારેક અમે ક્યાંક બોલી જાય ત્યારે ક્યાંક બીજું સ્વરૂપ મળી જતું હોય તો એવું નથી. ભૂલ થઈ જાય, માણસ ભૂલને પાત્ર. ક્યારેક એવી ભૂલ થઈ ગઈ હોય તો આપણે પાછા વળી પણ જાય, તો એમાં માયાભાઈ વળી ગયા છે. એમાં માયાભાઈનો કોઈ પ્રશ્ન એમાં છે જ નહીં. પણ એના છોકરાનું કઈક આવી વાતો આવી, એના પછી છોકરાએ ફોન કર્યો. આ છોકરાને કહેવા પ્રમાણે હું વાત કરું છું કે આ નવનીતે જે વાત કરી ને એના છોકરાનો ફોન આવ્યો, રાજુનો ફોન આવ્યો, પછી એના છોકરાનો બીજા કોઈક મિત્રને ફોન ગયો, રાજુના કોઈક મિત્રને ફોન ગયો, એને ક્યાં હતો, ક્યાંથી બોલાવ્યો ને ત્યાં મળવાનું થયું ને આવું બધું થયું. એના પરથી એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ તપાસ ઊંધી દિશાએ હાલતી હતી, એમાં એને વાસ્તવિક દિશાએ હાલવી જોઈએ એવું મારું માનવું છે. હીરાભાઈ, તમને નવનીતભાઈએ શું કીધું એક્ઝેક્ટલી માયાભાઈના દીકરાની? ચલો, માયાભાઈએ તો બહુ સારી વાત કરી, એમને પણ જેમની પર હુમલો થયો એમની સાથે તમારે શું વાત થઈ? એમને તમને આખી વાત શું કરી? એમને શું સંદેશ છે? એમને શું શંકા છે? ના, એવે સ્પષ્ટ રીતે વાત કરી કે ભાઈ આ એનું તો કહેવાનું એમ છે કે મને જે મરાયો છે એ જયરાજભાઈએ માર્યો છે. આ મારા એવી વાત કરી, બીજા આગેવાનોની એવે કીધું. અને મને બોલાવ્યો, મારા પર ફોન આવ્યા, મારા પર ક્લિપો છે, મેં બધા વિડીયોઝમાં આ વિડીયો એના નથી, એ જે મારતો વિડીયો છે એનો નથી, પણ જે ફોન ઉપર વાતો થઈ હતી એ ફોન ઉપર વાતો થઈ ને એ ફોનની ક્લિપ પણ કે મેં નથી વાયરલ કરી, એ માયાભાઈએ કે વાયરલ કરી છે એમ. અને આ છોકરાએ પણ એના જયરાજભાઈ હારે વાત થઈ ત્યારે એ જ કીધું કે મેં નથી આ વાયરલ કર્યું, મેં જ નથી તમારા બાપુજીનું નામ આપ્યું કે એવું કઈ કર્યું, એ પણ એવી વાત કરી. એટલે કે મારા એ છોકરાએ નવનીતભાઈએ પછી મને એમ કીધું કે ભાઈ મને ફોન આવ્યો, મને પૂછ્યું ક્યાં છો ક્યાં નહીં. મેં કીધું હું બગદાણા છું, હું આશ્રમે છું, શું કામ હતું? તો કે ભાઈ મારે મળવું છે. પછી બીજા મિત્રએ એને ફોન કર્યો, એના મિત્રએ ફોન કર્યો. ના, એના જે મારનારા લોકો છે મને તો એવે ધ્યાન ઉપર મૂકી એના સગા સંબંધીઓ કોક છે. હવે મારે તો હું તો કોઈને ઓળખતો નથી, છતાં એ લોકોએ આ વાત કરી કે એના સગા સંબંધીઓ આ મારનારા લોકો છે. એટલે જે લોકોએ માર્યા છે એના ફોન, એ એમ કહેવાનું હતું કે એના ફોન ચેક કરો, એને કોના સાથે વાત થઈ છે, કોણે એને ફોન કોના પર મોકલાવ્યું, પછી ક્યાંથી આ વાયરલ થયું, એ તપાસ કરો. તપાસનો આ વિષય આ જ છે, એ તપાસ થાય એટલે વાસ્તવિકતા બહાર આવે. બિલકુલ. નવનીતભાઈ પણ આપણી સાથે જોડાયા છે. નવનીતભાઈ, શું થયું તમારી સાથે? શું ઘટના બની હતી અને તમને શું સંદેહ કે શું શંકા છે? શંકા તો આખો પોલીસે આ કેસ આખો ડાયવર્ટ કરી દીધો હતો. મેન જે કરાવનાર જયરાજ આહિર છે, બરોબર, એનો મારામાં ફોન આવ્યો, બીજા ભાઈનો ઓલા રાજુભાઈનો ફોન આવ્યો, અને આ જે કઈ ઘટના બને છે એ 2 થી 3 કલાકમાં એ ટાઈમમાં જ બને છે. શું ફોન શું આવ્યા હતા તમને? તું ક્યાં છો? એ તો મારી ઓડિયો ક્લિપ છે જ, જે મેં કઈ વાત કરી છે. હા, અને મેં માયાભાઈને જે કીધું છે એની મારી પાસે ઓડિયો ક્લિપ છે. એક્ઝેક્ટલી તો એને એવું લાગી રહ્યું કે મારા બાપા પાસે માફી માંગાવી. નવનીતભાઈ, આમ ટ્રસ્ટીનો મેનેજિંગ ટ્રસ્ટીનો શું વિવાદ છે મંદિરનો? કોણ ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી, શું માથાકૂટ છે? ગયા વર્ષે મીટિંગ હતી અમારા આશ્રમે સેવક સમુદાયની, ત્યારે મીટિંગમાં એવું જાહેર થયું કે ભાઈ હતા કવણાભાઈ ભમર કરીને, તો એમને એવું કીધું કે ભાઈ યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી છે. તો ત્યારે બીજા ટ્રસ્ટીઓ હતા, એને એવું કીધું જાહેરમાં ટ્રસ્ટી આપણે કોઈને નિમણૂક કર્યા નથી. મને એ વાત યાદ હતી એટલે મેં માયાભાઈને કીધું, માયાભાઈ જાહેરાત કરી. એટલે હવે બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ અત્યારે છે નહીં. બરોબર છે. અને માયાભાઈ એમાં માફીનો વિડીયો પણ આપી દીધો હતો ને તમને? હા, એ તો આપી દીધો ને.
તો એ જ એના છોકરાને લાગી આવ્યું છે ને કે એના છોકરાને એ જ લાગી આવ્યું છે કે મારા બાપા પાસે માફી મંગાવી તમે એમ. એટલે નવનીતભાઈ તમને મારવામાં જયરા જાહેર હતા? તમને મારવામાં જયરા જાહેર હતા કે નતા? હવે બ્લેક ગાડી, કાચ બ્લેક એના હતા, 2 4 વ્હીલ ગાડી હતી. હવે અંદર બેઠો હોય તો હું કેમ જોઈ શકું? ઓકે, એટલે મારવામાં નતા કદાચ બરાબર તો તમારું શું માનવું છે? તો પોલીસ તપાસ કરે ને, લોકેશન ટ્રેસ કરે કે આ લોકો કોના કોના કોન્ટેક્ટમાં છે, આ લોકો મને મારતા મારતા વિડીયો કોલમાં કોની સાથે વાત કરે છે, વિડીયો કોને કોને મોકલે છે. આમાં મને માર્યો એ વિડીયોમાં પોસ્ટ દેખાય જ છે કે આ લોકો કોઈને વિડીયો કોલ થી બતાવે છે, કોઈને વિડીયો બનાવ્યો શું કામ, એ લોકોએ વિડીયો કોને મોકલ્યો છે. પણ ડીવાયએસપી કાલે જે વાત કરી, મારવા વાળા હતા એમાંથી તમે કોઈને ઓળખો છો? તમારે કોઈ સાથે અંગત અદાવત હોય, જૂની દુશ્મનાવટ હોય, તમે કોઈને ઓળખો છો? નહીં નહીં, હું કોઈને ઓળખતો નથી. નહીં, બધા તમારા એ લોકો મને જયારે મારતા જી બોલો બોલો પ્લીઝ. મને જયારે મારતા હતા ત્યારે મેં એને ઓળખા ને, એને મને નામ બોલતા હતા ત્યારે. અને જે આ મારવા વાળો છે નાજુ, ફોન આવ્યો નવનીતભાઈ તમને? નવનીતભાઈ તમને જયરા જાહેર નો ફોન આવ્યો કે મળવા આવું છું, પછી મળવા આવ્યા કે ના આવ્યા? હા, હવે મિત્રને એને ફોન કર્યો કે નવનીત ક્યાં છે, તો એ મારા મિત્ર હતો, એને હું મળવા ગયો. ત્યાંથી એ લોકોએ ફોન કર્યો, પણ ટૂંકમાં એ લોકોને બધી ખબર હતી હું ક્યાં ક્યાં ગયો, ક્યાં ક્યાં નહીં. મારી રેકીમાં જ હતા. બગદાણાના સીસીટીવી કેમેરા ચેક કરે પોલીસ, એટલે ખબર પડે કે આ બધું ક્યાંથી ક્યાં છે, આની ગાડી કેટલી મારી કેટલા વાગ્યાની મારી પાછળ રેકી કરે છે. બિલકુલ. ભાઈ, કઈ રીતે આખી ઘટનાક્રમને તમે જુઓ છો? કારણ કે નવનીતભાઈને તમે તો અમારા કરતા વધારે વિશેષ સાંભળ્યા હશે, તમને બધી વાત પણ નવનીતભાઈને જોતા, નવનીતભાઈને સાંભળતા, હવે તમે અમને કહો કે અમારે શું કરવું જોઈએ, હું તમને પૂછું છું એમ. નહીં, ચોક્કસ શું તમારે તમને લાગે છે એમ? હીરાભાઈ અમારે એ જ કહેવાનું છે, અમારે એ જ કહેવાનું છે, બિલકુલ ના ચાલે. ના ચાલે. પોલીસે સાચી તપાસ કરી હોત, પોલીસે સાચી તપાસ કરી હોત તો આ તાત્કાલિક અસરથી આ પીઆઈ ની બદલી કેમ કરી દીધી? એ તો હીરાભાઈએ કીધું ને કે હું સોમવારે આવું, પેલા બદલી કરી દેજો. એ તો એની સાચી તપાસ નહીં હોય ત્યારે કરી છે ને, અમને થોડી કરી છે. તપાસમાં અમારા લોકોને, અમારા સમાજને સંતોષ નહીં થયો હોય ત્યારે ને. એટલે એ તપાસમાં ખુલશે ને હીરાભાઈ, હવે પોલીસની ભૂમિકા એ ખુલશે ને તપાસમાં. ખુલશે, એ તો વાસ્તવિકતા જે હશે એ લોકોની પણ કોલ ડિટેલ ચેક કરે ને પીઆઈ ની, એની કે પીઆઈ ને કોના કોના ફોન આવ્યા, માયાભાઈ ના આવ્યા કે માયાભાઈ ના દીકરા ના આવ્યા. મારું આ જ કહેવાનું છે કે આ જે નવનીતભાઈ જે કઈ છે એના કોલ ડિટેલ્સ ચેક થાય, એના સીસીટીવી કેમેરા ચેક થાય, આ વિડીયો કોના માટે ઉતારતા હતા એ ચેક થાય, કોના કોના સાથે આ છોકરાઓને. બીજી એક વાત મારા ધ્યાન ઉપર એવી પણ આવી છે કે જે છોકરાઓ લોકો મારવામાં હતા એ છોકરા રજૂ નથી થયા, બીજા છોકરા રજૂ થયા છે. એટલે એ પણ જોવું પડશે કે કદાચ વાસ્તવિકતા મારતા હતા એ છોકરાઓ છે કે બીજા છે, એ પણ જોવું પડશે મારે. એટલે નવનીતભાઈ, તમને કોઈ મારવા આવ્યા તેમાંથી તમને કોઈને ઓળખો છો કે તમે કોઈ નથી ઓળખતા? મારવા આવ્યા તો એમાંથી આવ્યા ત્યારે પછી હું ઓળખું છું. બીજા દિવસે તો પીઆઈ ડાંગર સાહેબ એની, બીજા દિવસે તો પીઆઈ ડાંગર સાહેબ પેલા જયરાજની થાળમાં હતા. અચ્છા, અમને પોલીસ ક્યાંથી અમને સપોર્ટ કરે? એ વાત તમને કોને કહી કે પીઆઈ એમની કારમાં ફરતા હતા ત્યાં? નવનીતભાઈ, એ તો લોકમુખે મને સાંભળવા મળ્યું છે કે આ રીતનું હતું બીજા દિવસ. અચ્છા, એમની સાથે ફરતા હતા. પણ નવનીતભાઈ, જયરાજભાઈનું એવું કેવું છે કે મેં ફોન કર્યો, એ ઘટના એ બધું વહી ગયું, થઈ ગયું, એના 4-5 દિવસ પછી આ રીતનો આખો ટ્વિસ્ટ આવે છે કે મારા ફોન એ 25-26 તારીખે કર્યો તો નહીં ભાઈ, ઘટના જે બની છે અને જે કોલ કર્યો છે એ બધા એ ઘટનાકારક ની અંદર નો જ છે બધો. 3-4 દિવસ ક્યાં ગયા છે? એમનું કેવું છે કે આખી ઘટનાને કોઈએ પાછળથી જોડાવી દીધી છે. ના ભાઈ, એવું કઈ ખરું કે તમારે વાંધો કોઈ બીજા સાથે હતો ને એ વાંધો પડ્યો ને એ ઘટનાને પછી નહીં, મારે કોઈ જોડે કોઈ વાંધો નથી. નહીં, આ જે કઈ કરાવ્યું છે એ જયરાજ આહિર કરાવ્યું છે મારી સાથે. શું માંગ છે તમારી? તમને કેવો ન્યાય જોઈએ છે? મારી માંગ કે જે હકીકત જે સાચું છે એ બહાર આવે. હીરાભાઈ, બિલકુલ. એના માટે અમારા સમાજને, અમારા આગેવાનોને જે પણ કઈ કરવું પડશે અમે કરશું.
બિલકુલ સમાજને સાથે રાખીને. આખી ઘટના તમે સામાજિક લેવલે જોવો છો, પણ ક્યાંક આ ઘટના વિસ્તારમાં અલગ રીતે પણ પ્રસરી ન જાય એ પણ એક મહત્વનું પાસું છે. તમે પહેલા જ ચોખવટ કરી કે ભાઈ વ્યક્તિઓ સામે વાંધો છે, એમ કોઈ સમાજ સામે વાંધો નથી, એમ કોઈ સમાજ સામે ક્યારેય હોતો નથી. પણ એંગલ બીજો અસામાજિક પકડાઈ જાય તો કોઈ સમાજના ન હોય, એ અસામાજિક જ હોય. ન હોતું, અસામાજિક જ હોય. અને મારે તમને પૂછવું છે, તમે જે નિવેદન લખાવ્યું નવનીતભાઈ પોલીસ સમક્ષ, પોલીસે તમારું એ નિવેદન માન્ય રાખ્યું કે પોલીસે પોતાની રીતે જ અલગ લખાણ ઊભું કર્યું હતું? ત્યાં પોલીસે પોતાની રીતે 3 વખત નિવેદન કર્યું અને એવું કીધું પીઆઈએ કે હું મારી રીતે તને બધું ક્લીન કરી દઈશ, હું કહું એમ તું કર. એટલે હું આરોપીને પકડીશ એટલે તે મૂળ સુધી હું બધું પહોંચતું કરી દઈશ. મને એવો ભરોસો આપ્યો હતો એને. પછી પાછા વિશેષ તપાસમાં મેં લખાયું જ છે આ ભાઈ તમે આ રીતે મારી એફઆઈઆર કરી છે, તો વિશેષ તપાસમાં મેં લખાવ્યા હતા એ લોકોનું નામ, તો એ કઈ નથી આવ્યું. જયરાજનું તો નામ જ આમાં કઈ નથી આવતું, દાડિયાના બધાના નામ આવે છે. અને તમારા નિવેદન થી પોલીસનું જે નિવેદન આવ્યું એ બિલકુલ અલગ આવ્યું છે, તો એને તમે કેવી રીતે જોવો છો? કારણ કે ત્યાંના પોલીસ અધિકારી છે, એમને આખી પ્રેસ કોન્ફરન્સ યોજી અને ખુલાસાઓ કર્યા છે. તો એ તો જજ સાહેબ કરતા વિશેષ આપી દે છે ને નિવેદન, ફેસલો જ આપી દે છે કે આ બધું ક્લીન ચીટ આપી દે છે. હીરાભાઈ, ડીવાયએસપી તો ગઈકાલે ક્લીન ચીટ આપી જયરાજ આહિરને બધાને, આખો ઘટના જ બીજી દર્શાવી. તમે કદાચ નિવેદન સાંભળ્યું હશે. મેં સાંભળ્યું છે મેં સાંભળ્યું છે નિવેદન, અને એટલે જ એના પછી જ આ ભાઈને નવનીતભાઈને મળ્યો ને, નવનીતભાઈ પછી સાચી હકીકત કાઢી ત્યારે આ ખબર પડી કે આખી હકીકત તો આવી છે. એટલે જ કહું છું કે આ જલ્દબાજીમાં કંઈક નિવેદન આપી દીધું હોય એવું મને ક્યાંક ને ક્યાંક ડીવાયએસપી નું લાગે છે. લાગે પણ પોલીસ ડીવાયએસપી કક્ષાના માણસ એટલા એને ત્યાંથી પીઆઈ જે કઈ માહિતી આપી એના આધારે એ કર્યું હોય ને. આની તપાસ જે કઈ અધિકારી હોય, કેમ કે તપાસ અધિકારી જે કઈ એને માર્ગદર્શન આપે એ પ્રમાણે એનું નિવેદન આપે, એ એને આ વાત કરી હશે તો એ આ ધ્યાને લઈ લીધું હશે, એવું બને ને. પણ હવે સાચી તપાસ થાય, આ નવનીતભાઈ જે કહી છે કે જે સાચી તપાસ થાય ને સાચી તપાસ થવાના પછી જે કઈ બહાર આવે એ કાઢો બહાર, કઈ વાંધો નથી એમાં. હીરાભાઈ, ખૂબ છો. મારો એક સવાલ છે, આ વિષય ક્યાંય રાજકીય તો નથી ને હીરાભાઈ? બહુ દિલ ખોલી બિલકુલ રાજકીય છે ને, રાજકીય રીતે લઈ પણ ન જવો જોઈએ. કોઈ આ વિષય એવું છે ને અને રાજકીય રીતે લઈ જ નહીં જવો જોઈએ. આ તો આ પ્રશ્ન અને ન્યાય આપવાનો પ્રશ્ન છે, અને આવું થોડી છે ને. આપણે એવું કહીએ છીએ કે ભાઈ આને તમે મારવું હોય તો મારી લીધો, ચલો અચાનક કોઈ એક્સિડન્ટ એવું થઈ જાય કે ભાઈ માર્યો ને વયા ગયા, તો એ કઈ એની આ ઓળખ આપવાનું કે આ બધું મારતા વિડીયો ઉતારવાનું તો એવું ન કરે. આ શું એનું, એ શું કામ એવું કર્યું એ તો મને સમજાવો તમે એમ. વિડીયો એના માણસો ઉતારે છે, આનો માણસ હોય ને કદાચ કોઈક માર ખાતો હોય ને એ ઉતારે, એના પરિવારના ઉતારે કે આના સાબિતી માટે, તો એ વાત અલગ છે. ઓના તો સામેથી જ ઓલું કરવા માટે ઉતારે છે કે અમે માર્યો છે એને, એમ અમે આ કર્યું છે એમ, અમારાથી બિતાર્યો તમે એમ. તો આ તો ખોટું કહેવાય નહીં એમ. મારો એના પર વાંધો છે. હીરાભાઈ, આમ તો રાજુલા, મહુવા, ભાવનગર આવે એટલે હીરાભાઈ ને પરસોત્તમભાઈ આ કે ભાઈ ત્યાં એ છે એમ, તો બીજા કોણ લોકો છે કે આ ધાક બેસાડવાનો ત્યાં પ્રયત્ન કરે છે કે તમારે પોતાએ ન્યાય માટે ઈ તો બહાર કાઢવાનું કહીએ છે. અમે છે કોણ? મારો પ્રશ્ન જ છે એ પૂછે. એ બહાર નીકળવી જોઈએ વાસ્તવિકતા. થેન્ક યુ. હીરાભાઈ, મારા કિશને સવાલ કર્યો નથી, થોડોક અલગ સવાલ હું પૂછું. બધા એવી ચર્ચા કરે છે કે માયાભાઈ ને અમરીશભાઈ ને બહુ સંબંધો સારા છે અને હીરાભાઈ ને ચોખ્ખો મારવાનો સમય આવી ગયો. એટલે હીરાભાઈ ને સમય ઉપર ચોખ્ખો મારવાનો વાત છે. અમે ક્યારેક વાત કરીએ છીએ, બિલકુલ બી નહીં. એવું થોડી છે કઈ. ક્યારેક એવો પ્રોગ્રામ થતો હોય ત્યારે માયાભાઈ પોતે, હમણાં વડાપ્રધાન આવવાના હતા તો હું આગળથી નીકળ્યો તો સ્ટેજ પરથી મારું નામ માયાભાઈ લીધું. તો કઈ એવા પ્રશ્ન નથી કઈ આમાં, રાજકીય રીતે આમાં દાવ પેચ લેવા એવા કોઈ પ્રશ્ન નથી આમાં. હીરાભાઈ, મારે એક તમારી પાસેથી એ પણ કેવું છે ને, કોળી સમાજને અપીલ પણ કરાવી છે કે એક તમારે 2
કોળી વર્સિસ આયર સમાજ ન થઈ જાય, કારણ કે તમારા આખા ભાવનગર જિલ્લામાં બાજુમાં જુનાગઢ જાઓ તો ત્યાં પણ ગીર સોમનાથ બંને મેં સમાજો આપને સાથે કીધું ને, મેં રહે, કીધું ના, ના, સામસામે ના. ના આવે એવું તમારે અપીલ ના, ના, કરવી સાથે પડશે. જ છીએ. બિલકુલ ના, સાથે જ છે. કોઈ એટલે તો કહું છું ને, કોઈ સમાજ સાથે કોઈને વાંધો નથી. અમારા કોળીઓ છે એવું બી નહીં કે બીજો કોઈ સમાજ બી આવી જગ્યાએ હોત ને તોય એના મદદથી અમે ગયા હોય, એવું થોડી છે ભાઈ. અમને બોલાવે ને અમારા પર અન્યાય થયો છે ને આવું કહી તો અમાય જવાય એમાં, એવું થોડી છે. પણ સમાજને મેં કીધું ને કે કોઈ સમાજ અસામાજિક નથી હોતો એમ, તમને કે નહીં. હીરાભાઈ, હવે તો અમરીશભાઈનો પ્રશ્ન નથી રહ્યો ને, એક જ પાર્ટીમાં છો, ભારતીય જનતા પાર્ટીમાં. હે ને, અમારા એક જ પાર્ટીમાં છીએ અમે, હમ. એક જ પાર્ટીમાં છીએ અમે. એવું છે. શું મેસેજ આપશો હીરાભાઈ? બસ સમાજને તો કહીશું કે સમાજને એ જ કહેવાનું છે કે અમને જે ન્યાય આપવા માટેનું અમે બીડું જે લીધું છે નવનીતભાઈને, એને ન્યાય મળે. અને અડધું તો હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણા કહેવાથી તાત્કાલિક જ પીઆઈની બદલી કરી કાઢી, અને બદલી તો કરી પણ એ તપાસ પણ બીજા કોઈકને આપી છે, એવા સમાચાર પણ મારા ધ્યાન ઉપર આવ્યા છે. તો સરકારશ્રીનો આ તબક્કે આભાર માનીશ, હું હર્ષભાઈનો આભાર માનીશ કે હવે આ બાબતે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે એક નાનું એવું પગલું લીધું છે. અને બાકી કઈ રહી જતું હશે તો સોમવારે જઈને સાહેબને ધ્યાન ઉપર અમે મૂકીશું. એટલે મારો સવાલ હવેનો એ છે તો સોમવારે હોમ મિનિસ્ટર ને સીએમ ને મળીને શું રજૂઆત કરો? તમે એવું કીધું ને કે તમે તાત્કાલિક ભાઈને પણ બોલાવી લીધા, પરસોત્તમભાઈ પણ સાથે આવવાના છે, શું વાત કરવાના છો? હા, આ જ વાત કરવાના છે ભાઈ, જે કે સાચી દિશાએ કામ થાય એમ. કોઈ આમ કોઈનું પર્સનલી જઈને આને કે આવે આવું કર્યું છે એવું, જે વાત જે દિશાએ કામ કરવાનું છે દિશાએ કામ કરે એટલે સાચી હકીકત ખબર પડે લોકોને. નવનીતભાઈ, તમારા સોશિયલ મીડિયામાં જે નિવેદન આવ્યા છે એમાં 3 વાર કંઈક અલગ અલગ પ્રકારના નિવેદન આવ્યા. પહેલા કીધું તું કોઈ અજાણ્યા યુવકો હતા, અને બીજા વિડીયોમાં તમે જયરાજનું નામ બોલ્યા. તો તમારા પણ નિવેદનોમાં ક્યાંક 1-2 વાર બદલાવ જોવા મળ્યા છે નવનીતભાઈ. હા, એટલે તમને પહેલા ખબર નથી જ્યારે આ લોકોએ માર માર્યો ત્યારે, પાછળથી ખબર પડી કે આવું હશે? એટલે જયારે બધી વાતચીત થઈ એ તો બધું પાકું જ હતું. આ 2-3 કલાકમાં બનાવ બન્યો કે જયરાજભાઈ કહેવાથી જ થયો. અને જે માણસો હતા એ બધા અજાણ્યા જ હતા, એ કોઈ અમારા ગામના નથી, અમારાથી 25-30 કિલોમીટર દૂરના છે. તો હું એને ક્યાંથી ઓળખતો હોઉં નામજોગ? આ વિડીયોમાં મેં પછી 2 દિવસ પછી વિડીયો આવ્યો ત્યારે મને ખબર પડી કે આ લોકો નામ બોલે છે. તમારી તબિયત અત્યારે સારી છે? તબિયત સ્થિર છે તમારી? આમ તબિયત સારી છે થોડી થોડી. હા. તો આ પીઆઈ ની તો બદલી થઈ ગઈ, હવે આગળની શું રણનીતિ નવનીતભાઈ? એની તો બદલી થઈ ગઈ છે, પણ આગળની રણનીતિ તો જે અમારે જે સત્ય હકીકત છે સામે લાવવાનું જ છે. કે જે આ લોકો મને માર માર્યો છે એમાં કલમ ઉમેરો થાય ને જે મૂળ કરાવનાર વ્યક્તિ છે એને આરોપી બનાવે. આ દાડિયાને આરોપી બનાવી દીધા છે અત્યારે એ લોકોએ. બિલકુલ, તમારો કોઈ મેસેજ? કારણ કે અત્યારે સમાજની દ્રષ્ટિએ તો નવનીતભાઈ આખો સમાજ તમારા માટે ઊભો છે, પણ કાયદાકીય લડત માટે શું તમારો કોઈ સંદેશ ખરો? કાયદાકીય રીતે અમારો સમાજ બધી રીતે અમે લડવા તૈયાર જ છીએ. કદાચ કોઈ પણ જગ્યાએ જવું પડે ત્યાં જવા તૈયાર છીએ. કોર્ટ કચેરી કઈ પણ જવું પડે. બિલકુલ. હીરાભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો પણ. નવનીતભાઈ, આપનો પણ આભાર. તો તપાસ ની માંગ એવી રીતે કરવામાં આવી રહી છે દીક્ષિત, કે જે નવનીતભાઈ છે એમનું સ્પષ્ટ કેવું છે, હીરાભાઈ તો હજુ સુધી એક જ વાત કરી રહ્યા છે, જે નામો હોય એ ક્યાંક જયરાજ આહિરનું નામ આવી રહ્યું છે તો તપાસ થવી જોઈએ. પણ નવનીતભાઈનું સ્પષ્ટ કેવું છે, જે આ ઘટનાની અંદર જેમની પર હુમલો થયો છે એમનું, કે ભાઈ પોલીસે ખોટી દિશામાં તપાસ કરી છે, સાચી દિશામાં તપાસ કરશે તો ચોક્કસ એમને જે ડાઉટ છે એ પ્રમાણે જયરાજ આહિરે હુમલો કરાવ્યો છે એવું એમની શંકા છે. અને એ દિશામાં તપાસની માંગ અત્યારે હીરાભાઈ સોલંકી સહિત ત્યાં વિસ્તારના જે કોળી સમાજના આગેવાનો છે એ કરી રહ્યા છે. દીક્ષિત, બસ કિશન, આપણે તો ગઈકાલે પણ કીધું હતું ને આજે પણ કહીએ કે બે સમાજ સામસામે ના આવવા જોઈએ. અને સનાતન ધર્મનું મહત્વનું ધામ કે બગદાણાને કોઈ બદનામ ના કરવા જોઈએ. પણ ગઈકાલે પણ આપણે યાદ જ વાત ચિંતાનો વિષય આપણા માટે એ છે, ઘટનામાં બિલકુલ નવનીતભાઈ ઉપર હુમલો થયો એ બિલકુલ ના થવો જોઈએ, કારણ કે હિંસા ક્યારેય કોઈ માણસો પર કોઈએ ના કરવી જોઈએ.
કદાચ આ તપાસમાં કાલે હિંસામાં કોઈનું નામ આવશે તો ખુલ્લીને ચોક્કસથી બોલવાનું છે, એમાં પણ કોઈ 1% પણ પહેલી નથી. પણ માણસના એવી કેવા વસ્તુ કેવી ઈગો કે વાતમાં કંઈ નહોતું એ વાત આજે ક્યાં સુધી પહોંચી છે. આપણી પાસે ઘણા બધા એવી વસ્તુઓ છે, ઘણું બધું, પણ એક નાની વાતને ક્યાં સુધી લઈ જવામાં આવી કે એક નવનીતભાઈ નામના એક માણસ પર હુમલો થાય છે, એમાં આમનું નામ જોડાય છે અને આજે આખો કોળી સમાજના કેટલા બધા આગેવાનો ભેગા થાય છે. એટલે વસ્તુને ક્યાં સુધી લઈ જવામાં વાતમાં તો માયાભાઈ આહિર બોલ્યા હતા ને એમાં જ કઈ નતું. ટ્રસ્ટી બોલ્યો હોય કે મેનેજિંગ ટ્રસ્ટી બોલ્યો હોય, શું ફરક પડવાનો હતો? આપણે કાલે વાત થઈ હતી કે બગદાણામાં બજરંગદાસ બાપાના ધામમાં બધા એક સમાન છે, અને પછી માયાભાઈએ માફી માંગી લીધી. એટલે બસ કિશન, આપણે તો ઈચ્છા પછી જયરાજ આહિરનો ફોન થાય છે, ઘણું બધું થાય છે. પણ વસ્તુ એ છે કે આપણી પાસે એવું બધું છે કે આપણે કઈ વસ્તુને સોશિયલ મીડિયાથી ક્યાં સુધી પહોંચાડીએ છીએ. પણ તમને શું લાગે છે આખી ઘટનામાં એ ક્યાંક અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ, GTPL 285, જીઓ 4376 4376, સિટી કેબલ અને તમામ કેબલ ઓપરેટરને ત્યાં હવે ન્યૂઝરૂમ ગુજરાત જોવા મળે છે. તો આપ ન્યૂઝરૂમ ગુજરાતને જોતા રહેજો. અમારી સંવાદ, અમારી વાત પસંદ આવે છે તો ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.